નમસ્કાર. ચાલો આજે એક મજાની વાત કરીએ. ક્યારે એવું વિચાર્યું છે કે આપણે અમુક જ વસ્તુઓ જોઈને આખા ગ્રુપ વિશે એક નિયમ કઈ રીતે બનાવી દઈએ છીએ? દાખલા તરીકે આપણે થોડા કાગડા જોયા અને એ કાળા હતા, તો તરત જ મનમાં શું આવે કે બધા જ કાગડા કાળા હોય છે. બસ આ જે છે ને, થોડા પરથી બધા પર જવાની જે છલાંગ છે, એને જ તર્કશાસ્ત્રમાં વ્યાપ્તિકરણ કહેવાય છે. તો ચાલો આજે આ આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે તર્કશાસ્ત્રની બે મુખ્ય શાખાઓ વિશે વાત કરીશું. પછી વ્યાપ્તિકરણની પ્રક્રિયા શું છે અને તેના 3 ખાસ લક્ષણો કયા છે એ સમજીશું. અને છેલ્લે આખી વાતનો સારાંશ જોઈને એક સવાલ પર વિચાર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ તર્કશાસ્ત્રની બે મુખ્ય શાખાઓથી. આ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે એનાથી જ આપણને ખબર પડશે કે આ વ્યાપ્તિકરણ આખી વિચાર પ્રક્રિયામાં ક્યાં ફિટ બેસે છે. તો જુઓ, તર્કશાસ્ત્રમાં વિચારવાની બે મુખ્ય રીતો છે. એક છે નિગમનલક્ષી તર્ક. આને એકદમ ગણિત જેવું સમજો. પાક્કું, જો આધાર વાક્યો સાચા તો તારણ 100% સાચું જ હોય. જેમ કે બધા માણસો મરણશીલ છે અને સોક્રેટીસ એક માણસ છે, તો પછી એ વાત નક્કી જ છે કે સોક્રેટીસ મરણશીલ છે. કોઈ શંકાને સ્થાન જ નથી. પણ હવે જમણી બાજુ જુઓ, આ છે વ્યાપ્તિલક્ષી તર્ક. આ એક ડિટેક્ટિવના કામ જેવું છે. અહીં આપણે પુરાવાના ટુકડાઓ ભેગા કરીએ છીએ અને એક સંભવિત તારણ પર પહોંચીએ છીએ. અહીં કોઈ ગેરંટી નથી હોતી, પણ એક મજબૂત શક્યતા હોય છે. અને આપણો આજનો વિષય વ્યાપ્તિકરણ એ આ જ વ્યાપ્તિલક્ષી તર્કનો હિસ્સો છે. સારું, તો હવે સીધા આપણા મુખ્ય વિષય પર આવીએ, વ્યાપ્તિકરણની પ્રક્રિયા. આ એક એવી માનસિક પ્રક્રિયા છે જે આપણને નાના ચોક્કસ અવલોકનો પરથી મોટા સાર્વત્રિક નિયમો સુધી પહોંચાડે છે. ચાલો જોઈએ કે આ બધું થાય છે કઈ રીતે. વ્યાપ્તિકરણ એટલે શું? જો સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ એક માનસિક પ્રક્રિયા છે. આપણે આપણી આસપાસની દુનિયામાં અમુક ચોક્કસ હકીકતોનું નિરીક્ષણ કરીએ છીએ અને એના આધારે આપણું મગજ એક એવો નિયમ બનાવે છે જે માત્ર આપણે જોયેલી વસ્તુઓ પર જ નહીં, પણ એ પ્રકારની બધી જ વસ્તુઓ પર લાગુ પડે. આ સૌથી ક્લાસિક ઉદાહરણ છે, સર્વ માણસો મરણશીલ છે. હવે વિચારો, શું આપણે દુનિયાના દરેક માણસને, જે ભૂતકાળમાં જીવી ગયા, જે અત્યારે છે અને જે ભવિષ્યમાં આવશે, એ બધાને મરતા જોયા છે? ના, બિલકુલ નહીં. પણ આપણે એટલા બધા ઉદાહરણો જોયા છે કે આપણે આ એક મજબૂત સાર્વત્રિક નિયમ બનાવી શકીએ છીએ. આ જ તો વ્યાપ્તિકરણની તાકાત છે. તો સવાલ એ થાય કે એક સારું અને ભરોસાપાત્ર વ્યાપ્તિકરણ કેવી રીતે બને? વેલ, પ્રખ્યાત તર્કશાસ્ત્રી J.S. મિલે આના માટે 3 શરતો આપી છે. એમ કહી શકાય કે આ 3 કસોટીઓ છે. જો કોઈ વ્યાપ્તિકરણ આ ત્રણેય પર ખરું ઉતરે તો જ એ મજબૂત ગણાય. ચાલો આ ત્રણેયને એક પછી એક સમજીએ. પહેલું અને સૌથી અગત્યનું લક્ષણ, વ્યાપ્તિકરણની શરૂઆત હંમેશા વાસ્તવિક નિરીક્ષણથી જ થવી જોઈએ. આ કોઈ મનના વિચારો કે હવામાં બાંધેલા કિલ્લા નથી. એનો પાયો વાસ્તવિક દુનિયાના નક્કર પુરાવા પર ટકેલો હોવો જોઈએ. આનો મતલબ શું થયો? એનો સીધો અર્થ એ છે કે આપણું તારણ એવા પુરાવા પર આધારિત હોવું જોઈએ જેને આપણે આપણી 5 ઇન્દ્રિયોથી ચકાસી શકીએ. એટલે કે આપણે એને જોઈ શકીએ, સાંભળી શકીએ, સૂંઘી શકીએ, ચાખી શકીએ કે સ્પર્શ કરી શકીએ. જો કોઈ વસ્તુને આ રીતે અનુભવી ન શકાય તો તે વૈજ્ઞાનિક વ્યાપ્તિકરણનો આધાર ન બની શકે. તો પછી સર્વદેવો દયાળુ છે, આ વાક્યનું શું? જો આ એક અતૂટ શ્રદ્ધા હોઈ શકે છે, એક માન્યતા હોઈ શકે છે, પણ એને તાર્કિક વ્યાપ્તિકરણ કહી શકાય નહીં. કેમ? કારણ કે દયાને આપણે કોઈ લેબોરેટરીમાં માપી નથી શકતા. તે અનુભવજન્ય નથી. એટલે આવા વિધાનોને તર્કશાસ્ત્રના દાયરાની બહાર રાખવામાં આવે છે. હવે બીજું લક્ષણ, અને આ ખરેખર બહુ જ મહત્વનું છે. વ્યાપ્તિકરણ હંમેશા અમુક જ ઉદાહરણોના નિરીક્ષણ પર આધારિત હોય છે, બધા પર નહીં. કેમ કે જો આપણે દરેક એક વસ્તુને તતાસી લઈએ તો પછી એમાં અનુમાન જેવું કશું રહ્યું જ નહીં. એ તો ખાલી એક ગણતરી થઈ ગઈ, એક રિપોર્ટ થઈ ગયો. ચાલો આ વાતને એક શાળાના ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ શાળાના પ્રિન્સિપલને એ જાણવું છે કે બધા વિદ્યાર્થીઓ પાસે આઈડી કાર્ડ છે કે નહીં. હવે એમની પાસે 2 રસ્તા છે. જો પ્રિન્સિપાલ એક કરીને શાળાના દરેક વિદ્યાર્થીનું આઈડી કાર્ડ તપાસશે તો એ ફક્ત એક હકીકત રજૂ કરી રહ્યા છે, એક રિપોર્ટ આપી રહ્યા છે, બસ. એમાં કોઈ અનુમાન નથી. પણ
જો તેઓ રેન્ડમલી ક્લાસમાંથી થોડા વિદ્યાર્થીઓને તપાસે અને એના પરથી તારણ કાઢે કે લાગે છે કે શાળાના લગભગ બધા જ વિદ્યાર્થીઓ પાસે આઈડી કાર્ડ છે, તો આ થયો વ્યાપ્તિકરણ. આ છે થોડા પરથી બધા પર જવાની અસલી પ્રક્રિયા. અને હવે આવે છે ત્રીજું અને સૌથી રોમાંચક લક્ષણ, જેને કહેવાય છે તાર્કિક છલાંગ. આ એ જાદુઈ ક્ષણ છે જ્યાં આપણે જે જાણીએ છીએ એના પરથી જે નથી જાણતા એના વિશે એક અનુમાન લગાવીએ છીએ. તો આ તાર્કિક છલાંગ કે બૌદ્ધિક સાહસ છે શું? શબ્દો કદાચ થોડા ભારે લાગે, પણ આનો વિચાર એકદમ સરળ છે. આ એ પોઈન્ટ છે જ્યાં આપણે ફક્ત મેં આ જોયું અને મેં તે જોયું કહેવાનું બંધ કરી દઈએ છીએ અને એક મોટો દાવો કરીએ છીએ. એવો દાવો જે આપણે ન જોયેલી વસ્તુઓ પર પણ લાગુ પડે છે. ચાલો એક બીજું ઉદાહરણ લઈએ. માની લો કે આપણે કવિ કલાપીની કવિતાઓ વાંચીએ છીએ અને આપણને લાગે છે કે તેઓ ખૂબ જ ભાવુક છે. આ થયું આપણું પહેલું નિરીક્ષણ. પછી આપણે કવિ ઉમાશંકર જોશીને વાંચીએ છીએ અને આપણને લાગે છે કે તેઓ પણ ભાવુક છે. સારું, તો હવે આપણી પાસે 2 ડેટા પોઈન્ટ થયા. અને અહીં જ આપણે લગાવીએ છીએ તાર્કિક છલાંગ. આપણે જોયા માત્ર 2 કવિ, પણ આપણે તારણ શું કાઢ્યું કે દુનિયાના સર્વ કવિઓ ભાવુક હોય છે. આ છે જ્ઞાત પરથી અજ્ઞાત તરફની છલાંગ. મતલબ કે જે 2 કવિઓ વિશે આપણે જાણીએ છીએ તેના પરથી આપણે એ બધા કવિઓ વિશે પણ કહી દીધું જેમના વિશે આપણે જાણતા નથી. આપણે આપણા મર્યાદિત અનુભવથી આગળ વધીને એક સાર્વત્રિક દાવો કરી દીધો. આ જ તો વ્યાપ્તિકરણનું સાચું સાહસ છે. તો ચાલો ફટાફટ આપણે જે કંઈ પણ શીખ્યા એને એકવાર યાદ કરી લઈએ અને પછી એક અંતિમ પ્રશ્ન પર થોડો વિચાર કરીએ. ટૂંકમાં કહીએ તો વ્યાપ્તિકરણ એ આપણા મગજની જબરદસ્ત શક્તિ છે. એ આપણને મર્યાદિત પુરાવાઓના આધારે મોટા અને વ્યાપક તારણો સુધી પહોંચાડે છે. વિજ્ઞાનથી લઈને આપણા રોજબરોજના જીવન સુધી દરેક જગ્યાએ કંઈક નવું શીખવા અને આ દુનિયાને સમજવા માટેનો આ પાયો છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.